વન નેશન વન ઇલેક્શન નો જે પ્રસ્તાવ છે, જે બિલ છે, એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. એટલા માટે કારણ કે આ જે બિલ લાવવામાં આવ્યું છે એની પાછળનો જે હિડન એજન્ડા છે એ સત્તાનું કેન્દ્રીકરણ કરવું, બંધારણનું જે આપણી ભાવના છે એના વિપરીત બિલ છે. દેશનું જે ફેડરલ સ્ટ્રક્ચર છે, જે સંવિધાનિક ઢાંચો છે કે જેમાં દરેક રાજ્યોને અલગ અલગ વ્યવસ્થાઓ, અલગ અલગ સત્તાઓ મળી છે, એનું કેન્દ્રીકરણ કરવાનો આ પ્રયત્ન છે. સાથે સાથે જે બિલના પ્રાવધાન આપ્યા કે કોઈ રાજ્યમાં સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ આવે કે કોઈ રાજ્ય સરકાર એ સરકારનું ભંગ કરે તો એવા સંજોગોમાં મધ્યવર્તી ચુનાવ નહીં થઈ શકે અને થશે તો બાકીના પીરિયડ માટે જ કરવામાં આવશે. અને દેશનું જયારે બંધારણ બન્યું ત્યારે બંધારણ સભામાં પણ 1949 બાબા સાહેબ આંબેડકરે સ્પષ્ટ રીતે કીધું કે કોઈ પણ મતદાર સરકાર ચૂંટવા માટે મત આપે છે 5 વર્ષ માટે હોય, એ અડધા સમય માટે મત હોઈ શકે નહીં. એ જે વ્યવસ્થાઓ આ બિલમાં લાવવામાં આવી છે એનો અમે વિરોધ કરીએ છીએ. સાથે સાથે જે એમણે એના ઉદ્દેશ બતાવ્યા કે વન નેશન વન ઇલેક્શન એટલા માટે કારણ કે ખર્ચામાં કમી થાય, એટલા માટે કે મશીનરી ઓછી રોકાય, પણ જે જમીનની હકીકત જોઈએ છે તો દરેક રાજ્યોના સેન્ટ્રલ ગવર્મેન્ટના બજેટના 1% પણ ઓછી રકમ આ ચૂંટણીઓની વ્યવસ્થામાં ખર્ચ થાય છે. પણ સાથે એક સાથે ઇલેક્શન કરાવશે તો આટલો મોટો સુરક્ષા બળો ક્યાંથી આવશે? એક સાથે આટલા ઈવીએમ કે વીવીપેટ ખરીદવાના થશે કે એનો કેટલા કરોડોનો ખર્ચ થશે? એક સાથે જે ચૂંટણીઓ થાય તો સેન્ટ્રલ ના જે મુદ્દાઓ છે હાવી થઈ જાય, નેશનલ નેરેટિવ્સ ના આધારે ચૂંટણીઓ થાય અને સ્થાનિક જે રાજ્યોના મુદ્દા છે, સ્થાનિક જે સ્વરાજની સંસ્થાઓના મુદ્દા છે, એ મુદ્દાઓ દબાઈ જાય. એક સાથે લોકસભાની ચૂંટણી થાય, એક દિવસે વિધાનસભાની ચૂંટણી થાય, એક દિવસે કોર્પોરેશન, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણીઓ થાય તો મતદારો પણ ભ્રમિત થશે કે કયા મુદ્દાઓ આધારિત મત કરવું, કયા મુદ્દા આધારિત સરકારો બનાવી, કયા સરકારોની વિફળતાઓ છે એનું એસેસમેન્ટ કરવું. એ મતદારો પણ આમાં મોટા પ્રમાણમાં ભ્રમિત થવાની શક્યતાઓ. કોડ ઓફ કન્ડક્ટના નામે જે વાતો કરવામાં આવી છે એ હાયર સાઈડ આ બિલમાં વાતો કરી, પણ ખરા અર્થમાં કોડ ઓફ કન્ડક્ટ જયારે લાગે છે એ સમયગાળો નિશ્ચિત હોય છે. એ સમયગાળા પહેલાના જેટલા મંજૂર કામો હોય છે, યોજનાઓ છે, ડેવલપમેન્ટ વર્ક ને નિર્ણયો હોય છે, એ એટલા સમય પૂરતા ક્યાંય અટકતા નથી. એવા સંજોગોમાં કોડ ઓફ કન્ડક્ટના નામે પણ જે વાત કરવામાં આવી છે, હું માનું છું કે આમાં કયા યોગ્ય નથી. ત્યારે અમે આ બિલનો વિરોધ કરીએ છીએ. આ દેશનું જે ફેડરલ સ્ટ્રક્ચર છે એની વિરુદ્ધમાં છે, બંધારણની ભાવનાઓની વિરુદ્ધમાં છે, રાજ્ય સરકારની જે વિધાનસભાઓ છે એના અધિકારોને સીમિત કરવા વાળું બિલ છે, સત્તાનું કેન્દ્રીકરણ કરવા વાળું બિલ છે, અને એની પાછળનો જે હિડન એજન્ડા છે એનાથી રાજ્યોની સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની જે મુદ્દાઓ છે, જે લોકોનો મતનો અધિકાર છે, એ સીમિત થઈ જવાની પૂરેપૂરી શક્યતાઓ છે. એટલે એનો અમે વિરોધ કરીએ.